ચૈત્રી પૂનમના પાવન અવસરે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રામપુરા ખાતે આવેલ અથેવાડિયા હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સૌપ્રથમ ગ્રામજનોએ કેક કાપીને જન્મોત્સવ ઉજવ્યો। ત્યારબાદ હનુમાનજી મહારાજને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો। મંદિરના પૂજારી તથા ગ્રામજનોએ ભક્તિભાવથી આરતી ઉતારી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે વર્ષો પુરાણું અમારું ગામ અથેવાડિયા હનુમાનજી તરીકે પ્રખ્યાત છે અને અમારા ગામજનોના સીમાડે આ મંદિર આવેલું છે અને ગામના નવયુવાનોએ ઉત્સાહભેરાની ઉજવણી કરે છે। છેલ્લા 10-15 વર્ષથી કોમ્પ્યુટર યુગ આવ્યા પછી અમારા ગામમાં દરેક નાગરિક એવા જાગૃત છે કે ગામની હળી મળીને એકતા જાળવીને આ ગામમાં હનુમાન જયંતિનો પ્રસંગ આનંદ અને ખુશીની લહેરથી ઉજવે છે અને ગામની એકતા જાળવાઈ રહે એવી હું પોતે દાદાને પ્રાર્થના કરું છું કે મારું ગામ એકાતંબે હંપીને રહે એવી દાદા પાસે પ્રાર્થના કરું છું। અને હનુમાનજી જયંતિની જે ઉજવણી થઈ એ બદલ આખા ગામનો અને આજુબાજુના ગામવાસીઓનો આભાર વ્યક્ત કરું છું। આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી મહારાજનો જન્મદિવસ, જેને ભગવાન રામને પણ ઋણમાં રાખ્યા એવું અથાગ પરિશ્રમ કરીને ભગવાનને રામને સીતાજીની શોધ માટે બહુ પ્રયત્ન કર્યો। ભગવાન શ્રી રામચંદ્રજીને અતિ જો વહાલું કોઈ હોય તો હનુમાનજી છે। હનુમાનજી, ભરત, લક્ષ્મણ બધા ભાઈઓ જ છે, તેમ છતાં હનુમાનજી એમને વધારે એમને વહાલા છે। આજે ભારતના દરેક રાજ્યોમાં દરેક ગામના ગામ હનુમાનજીની પૂજા અર્ચના થાય છે, ભંડારાઓ થાય છે। તેવી રીતે અમે વર્ષોથી અમારા ગામમાં ચાલતું આવેલું આ પ્રણાલિકા અમે આખું ગામ ભેગું થઈ ગામના યુવા સંગઠનોવાળા છોકરાઓ બધા ભેગા થઈને ઉત્સાહથી દાદાજીનો આ જન્મદિવસ ઉજવે છે અને ઘણા દૂરથી લોકો આવે છે, લોકો માન્યતા પણ રાખે છે અને દરેકની માન્યતા મુજબ દાદા દરેકનું કામ કરે છે। જેવી તમારી આસ્થા હોય એ પ્રમાણે થાય। આ અમારું ઘણું આગળ ઉપર મેં ઘણી વાર કહી ચૂકેલો છું કે આ અમારું બહુ જૂનું પુરાણું મંદિર છે, એને અથેવાડિયા હનુમાનજી તરીકે અમે ઓળખીએ છીએ અને અત્યારે પથ્થરયુગ વખતની દાદાજીની મૂર્તિ છે અને બહુ મોટી વિશાળ મૂર્તિ છે અને અત્યારે એ ચમત્કારી મૂર્તિ દરેક લોકો આવે, દરેકના દુઃખ દૂર થાય અને ગામના લોકો એક સાથે એક અવાજે થઈ દાદાજીનો ભંડારો થાય, બધા આવે, દર્શન કરે, આરતી કરે, પૂજા કરે અને ભંડારાનો લાભ લે છે અને ભજન કીર્તન કરીને આજનો દિવસ લોકો સુખમય રીતે નીકળે છે। દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે, દરેકને ભગવાન સારા વિચારો આપે અને વિશ્વનું કલ્યાણ થાય, મારા ભારત દેશનું કલ્યાણ થાય, ભારત દેશ સુખ શાંતિમય રહે અને બધા સુખ શાંતિથી રહે। સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત। ધવલ બારિયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।